ખેડબ્રહ્મા રેલવે લાઇન માટે લોકો શેડ એન્જિન દ્વારા ટ્રાયલ હાથ ધરાયો। વિવિધ અધિકારીઓ અને એન્જિનિયરો આવ્યા એન્જિન દ્વારા। રેલમંત્રી સમક્ષ ખેડબ્રહ્મા મુંબઈ ટ્રેન માટે રજૂઆત કરતા સાબરકાંઠા સાંસદ। હિંમતનગર ખેડબ્રહ્માની વચ્ચે બ્રોડગેજ રેલવે લાઇન શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી। મુસાફરોને હવે સ્પીડથી રેલવે સેવા ઉપલબ્ધ થશે તેવા દિવસો હવે દૂર નથી। હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે 55 કિલોમીટર રેલવે લાઇનનું મીટર ગેજમાંથી બ્રોડગેજમાં ગેજ પરિવર્તન કરાવતા આજે ઇલેક્ટ્રિક લોકો શેડ રેલવે એન્જિન દ્વારા સ્પીડ ટ્રાયલ માટે વિવિધ એન્જિનિયરો સાથે એન્જિન ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન આવી પહોંચ્યું હતું। આ પહેલા જાન્યુઆરી માસમાં પણ પીસી દ્વારા પ્રથમ લાઇન ટ્રાયલ હાથ ધર્યા બાદ 2 મહિના પછી લોકો શેડ દ્વારા તેની ક્ષમતા ચકાસવામાં આવી। સત્તાવાર માહિતી અનુસાર ખેડબ્રહ્માથી અસારવા વચ્ચે ઇલેક્ટ્રિક રેલવેની સેવા 31 માર્ચ માનનીય વડાપ્રધાનના વરદ હસ્તે શરૂ થવાની સંભાવના છે, જેથી ખેડબ્રહ્મા અને આજુબાજુના તમામ લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। સાબરકાંઠા અરવલ્લીના સાંસદ માનનીય શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું કે સમગ્ર દેશમાં રેલવેની સુવિધા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટિથી મળતી થઈ છે, ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી સાબરકાંઠા અને અરવલ્લીની જનતા માટે જરૂરી રજૂઆત કરી, જેમાં ખેડબ્રહ્મા રેલવે લાઇન તૈયાર થઈ ગઈ હોય ઝડપથી શરૂ કરવા, અમદાવાદ ખેડબ્રહ્મા વચ્ચે રેલવે લોકલ ટ્રેન ચાલુ કરવાથી વેપારીઓ યાત્રાળુઓને ખૂબ જ લાભ મળે તેમ છે। તો આ અંગે જરૂરી કાર્યવાહી કરવા અમદાવાદ ખેડબ્રહ્મા રેલવે લાઇન ચાલુ થઈ ગયેલ હોય। મુંબઈથી અમદાવાદ રેલવે 8 થી 10 કલાક પડી રહે છે, તેને હિંમતથી નગરથી ખેડબ્રહ્મા લંબાવવામાં આવે તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત યાત્રાળુ વેપારીને લાભ મળી શકે તેમ છે, તેવી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।